ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર આજે એક ગંભીર અગ્નિકાંડથી ધ્રુજી ઉઠ્યો છે. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ ક્રિસી રસાયણ કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગયું હતું. આગ લાગતી વખતે પ્રચંડ ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 3 કામદારોને આગના કારણે નીકળેલા ધુમાડાની અસર થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય કામદારોની સ્થિતિ હાલ સ્થિર છે. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે 5થી વધુ ફાયર ફાઇટર અને ફાયર બ્રિગેડની ટીમો સઘન પ્રયાસો કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે સતત કામગીરી ચાલુ છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.